નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે શનિવારે વહેલી સવારે હાલોલ ગોધરા બાયપાસ હાઈવે રોડ પર મોટરસાયકલો એટલે કે બાઇકો ભરીને જઈ રહેલું એક કન્ટેનર પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળવા પામેલી છે। જેમાં હાલોલ ખાતે મધવાસ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હીરો કંપનીમાંથી અંદાજિત 50 જેટલી મોટરસાયકલ લઈને ઓડિશા તરફ જઈ રહેલું એક કન્ટેનર આજે વહેલી સવારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર લઈને પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન હાલોલ ગોધરા બાયપાસ રોડ પર હરસિદ્ધિ પેટ્રોલ પંપ સામેના મુખ્ય રોડ પર કોઈક કારણોસર એકાએક કન્ટેનરના ચાલકનો કન્ટેનરના સ્ટીયરિંગ પરથી કાબુ ખોવાતા કન્ટેનર બેકાબુ થઈ ડિવાઈડર પર ચડી મુખ્ય રોડ પર ધડાકાભેર પલટી ખાતા અકસ્માતની આ ગંભીર ઘટના સર્જાઈ હતી। જેમાં કન્ટેનરના મુખ્ય હાઈવે રોડ પર પલટી ખાતા સતત હજારો વાહનોથી ધમધમતા હાઈવે રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। જેમાં બનાવની જાણ થતા તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કન્ટેનરને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી ટ્રાફિકને ફરી શરૂ કરવાની કવાયતમાં જોડાઈ હતી। જો કે અકસ્માતની આ ઘટનામાં કન્ટેનરમાં ભરેલ અનેક મોટરસાયકલોને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વિગતો મળવા પામેલ છે। જો કે સદનસીબે કન્ટેનર ચાલકનો અકસ્માતની આ ઘટનામાં આબાદ બચાવ થયો હોવાની અને અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાની પણ વિગતો મળવા પામેલી છે।